હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? મજામાં છો ને બધા? સરસ. ચલો, તો આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. બરાબર છે? તો આજે આપણે શું શીખવાનું છે ખબર છે તમને? તો આજે આપણે શીખીશું ટ્રાફિકના નિયમો. આગલા લેક્ચરમાં પણ આપણે આ ટોપિક ભણી ગયા છીએ, પરંતુ હજુ આ ટોપિકમાં થોડુંક શીખવાનું બાકી છે. એટલે આજે પણ આપણે આ જ ટોપિક ભણવાનો છે. બરાબર છે? આપણે લોકો કાલે ઘણા બધા નિયમ શીખ્યા હતા. હો, યાદ છે તમને લોકોને કે ભૂલાઈ ગયા? ઘણા બાળકોને યાદ હશે, તો ઘણા બાળકો ભૂલી ગયા હશે. સૌથી પહેલા તમે લોકોએ ટ્રાફિકનું સિગ્નલ જોયું છે? ઘણા બાળકોએ નહીં જોયું હોય તો જુઓ. આજે મારો એરો છે, ત્યાં આગળ તમને દેખાય છે લાલ, પીળું અને લીલું. એ જે તમે જોઈ રહ્યા છો એને કહેવાય છે ટ્રાફિક સિગ્નલ. શું કહેવાય છે એને? ટ્રાફિક સિગ્નલ. રસ્તા ઉપર જે જગ્યાએ આવું ટ્રાફિકનું સિગ્નલ હોય છે ત્યાં આપણે એ ટ્રાફિકના બધા જ નિયમોનું પાલન કરવું જોઈએ. બરાબર છે? આપણી માટે, એટલે કે આપણે લોકો સલામત રહીએ એ માટે ઘણા બધા નિયમો બનાવવામાં આવ્યા છે. બરાબર છે? આજે આપણે લોકો એ બધા જ નિયમો વિશે ભણીશું. ભણવું છે ને? તો ભણીએ. બરાબર? જુઓ, તો સૌથી પહેલા અહીંયા આગળ લખ્યું છે એ આપણે લોકો વાંચીએ. ટ્રાફિકના નિયમો આપણી સલામતી માટે બનાવ્યા છે, તેથી તેમનું આપણે પાલન કરવું જોઈએ. ટ્રાફિકના નિયમો છે ને એ આપણી માટે જ બનાવ્યા છે. જો આપણે લોકો જેનું પાલન નહીં કરીએ તો શું થશે? તો ભાઈ એમાં આપણું જ નુકસાન છે. બરાબર છે? સૌથી પહેલા આપણે લોકો થોડુંક રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને લોકોને યાદ આવી જાય કે આપણે લોકો આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા. ટ્રાફિકના અગત્યના નિયમો. એક પછી એક બધા જ નિયમો આપણે લોકો ભણીશું. સૌથી પહેલા અહીંયા આગળ લખ્યું છે એ તમે લોકો વાંચો. શું લખ્યું છે? હંમેશા ફૂટપાથ પર ચાલો. શેની ઉપર ચાલો? હંમેશા ફૂટપાથ પર ચાલો. હવે ઘણા રસ્તાઓ એવા હોય છે કે જે રસ્તો હોય એની સાઈડમાં ચાલવા માટે એક થોડીક ઊંચી પાળી જેવું બનાવવામાં આવ્યું હોય. કોઈ પણ લોકોને ચાલવું હોય તો એની ઉપરથી ચાલી શકે છે. આપણે લોકો એને ફૂટપાથ કહીએ છીએ. જુઓ, આ ચિત્રમાં તમને દેખાય છે કે અહીંયા આગળ રસ્તો છે. રસ્તાની સહેજ ઊંચે એક આવું ફૂટપાથ બનાવવામાં આવ્યો છે. ત્યાં આગળ લોકો ચાલી શકે છે. આપણે લોકો ફૂટપાથ પર ન ચાલીએ
રસ્તાની ઉપર ચાલીએ તો ઘણીવાર એવું થઈ શકે કે કોઈક આપણને પછાડીને જતું રહે. બરાબર. એની પછીનું ચિત્ર તમે લોકો જુઓ તો આ બંને બાળકો છે એ પણ ફૂટપાથ પર ચાલી રહ્યા છે. દેખાય છે? એની પછી તમે લોકો આ ચિત્ર જુઓ તો આ ચિત્રમાં પણ એક ફૂટપાથ છે. ફૂટપાથ ઉપર લોકો ચાલી રહ્યા છે. દેખાય છે? પછી તમે લોકો બસ અથવા રિક્ષાની રાહ જોતા હો તો પણ તમારે લોકોએ ફૂટપાથ ઉપર ઊભા રહીને જ રાહ જોવી જોઈએ. બરાબર છે? હવે આના પછીનું આપણે લોકો જોઈએ કે આના પછીનું શું આવે છે. સૌથી પહેલા તમે લોકો વાંચો શું લખ્યું છે. વાંચો તો ભાઈ. ફૂટપાથ ન હોય ત્યાં રસ્તાની જમણી બાજુ ચાલો. ફરીથી વાંચું છું. ફૂટપાથ ન હોય ત્યાં રસ્તાની જમણી બાજુ ચાલો. ઘણા એવા પણ રસ્તા છે કે જ્યાં આગળ ફૂટપાથ નથી હોતા. જે જગ્યાએ ફૂટપાથ ન હોય એવા રસ્તા ઉપર આપણે જમણી બાજુએ ચાલવું જોઈએ. કઈ બાજુએ ચાલવું જોઈએ? જમણી બાજુએ. ચિત્ર દ્વારા સમજીએ તો આ ચિત્રમાં તમે જુઓ કે આ એક મોટર છે અને આ બંને ઘણા બધા બાળકો છે એ ચાલીને જઈ રહ્યા છે. દેખાય છે? પણ એ કઈ બાજુ ચાલે છે? એ લોકો જમણી બાજુ ચાલે છે. એટલે કે આપણને એમ કહેવામાં આવ્યું છે કે આપણે લોકોએ જે દિશામાં વાહન જતા હોય એ જ દિશામાં આપણે ચાલવું જોઈએ. બરાબર છે? હવે એની પછીનું જોઈએ. તો જુઓ આ ચિત્રમાં પણ એક બાળકી છે. એ ફૂટપાથ નથી પણ એ કઈ બાજુ ચાલી રહી છે? રસ્તાની સાઈડમાં અને જમણી બાજુ. બરાબર. બસ વાહનમાંથી શરીરનો કોઈ પણ ભાગ બહાર ન કાઢો. આપણે લોકો બસ અથવા વાહનમાં જતા હોઈએ તો આપણે ક્યારેય પણ શરીરનો હાથ અથવા મોઢું બહાર કાઢવું જોઈએ નહીં. બરાબર. ઘણીવાર એવું બને કે આપણે લોકોનું ધ્યાન ન હોય, આપણો હાથ બહાર હોય, બાજુમાંથી કોઈ પણ વાહન પસાર થાય તો આપણો હાથ ભાંગી શકે છે અથવા એવું પણ બની શકે કે આપણો હાથ કપાઈ જાય. એટલે આપણે લોકોએ ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે બસ અથવા વાહનમાં આપણે જતા હોઈએ ત્યારે શરીરના હાથ આપણે બહાર કાઢવા જોઈએ નહીં. ઘણા બાળકોને એવી પણ ટેવ હોય છે કે બસમાંથી મોઢું બહાર કાઢે. તો ભાઈ બસમાંથી મોઢું પણ બહાર કાઢવું જોઈએ નહીં. બરાબર છે? તો હવે આપણે આની પછીના નિયમો સમજીએ. ઘણીવાર તમે લોકો બહાર જતા હોય, જે પણ જગ્યાએ 4 રસ્તા હોય છે ત્યાં આગળ આવો ટ્રાફિક પોલીસ ઊભો હોય છે. બરાબર છે? સૌથી પહેલા તમે લોકો વાંચજો, હંમેશા
લાલ લાઈટ થયા બાદ ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગવો. લાલ લાઈટ થાય ને, જુઓ અહીંયા આગળ મેં સિમ્બોલ પણ રાખ્યો છે. આવી લાલ લાઈટ થાય ત્યારબાદ જ આપણે ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગવો. બરાબર છે. આપણે લોકો હાલતા જતા હોઈએ તો આપણે આવી લાલ લાઈટ થાય ત્યાર પછી જ આપણે રસ્તો પાર કરવો જોઈએ. પછી અહીંયા બીજું લખ્યું છે, લીલી લાઈટ વખતે રસ્તો ન ઓળંગવો. ફરીથી વાંચું છું, લીલી લાઈટ વખતે રસ્તો ન ઓળંગવો. એટલે કે લીલી લાઈટ હોય ત્યારે આપણે રસ્તો પાર કરવો જોઈએ નહીં. લાલ લાઈટ થાય ત્યાર પછી જ આપણે રસ્તો ઓળંગવો એટલે કે પાર કરવો. બરાબર છે. તો આપણે જોઈએ કે ઝીબ્રા ક્રોસિંગ કેવું હોય છે. તો તમે જુઓ, આ છે ને એક પ્રકારનો રસ્તો છે. આ બધો રસ્તો છે ને તમે આજે જોઈ રહ્યા છો આ સફેદ અને કાળું, સફેદ અને કાળું, સફેદ અને કાળું. આ જે સફેદ અને કાળા પટ્ટા છે એને કહેવામાં આવે છે ઝીબ્રા ક્રોસિંગ. શું કહેવામાં આવે છે એને? ઝીબ્રા ક્રોસિંગ. રસ્તા ઉપર કોઈ પણ જગ્યાએ આવા સફેદ અને કાળા કલરના પટ્ટા હોય તો એને કહેવાય ઝીબ્રા ક્રોસિંગ. તમે લોકો યાદ રાખજો. બરાબર છે. હવે તમે લોકો આ ચિત્રમાં જુઓ તો ચિત્રમાં તમને શું દેખાય છે? મેં તમને લોકોને પહેલા કીધું કે જ્યારે લાલ લાઈટ હોય ત્યારે આપણે લોકો ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરી શકીએ. તો તમને આ ચિત્રમાં દેખાય છે? તો જુઓ, આ જે ટ્રાફિક સિગ્નલ છે એમાં અત્યારે કઈ લાઈટ છે? એમાં અત્યારે લાલ લાઈટ છે. દેખાય છે? ટ્રાફિક સિગ્નલમાં અત્યારે લાલ લાઈટ છે એટલે આ જે દાદી છે અને આ જે છોકરી છે એ બંને ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરી રહ્યા છે. દેખાય છે? જુઓ, આજે તમે જોઈ રહ્યા છો સફેદ અને કાળું, સફેદ અને કાળું. આ ઝીબ્રા ક્રોસિંગ છે એટલે આ જે દાદી છે એ ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરે છે. બરોબર છે. હવે આની પછીનું જોઈએ તો જુઓ, અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ પણ અહીંયા આગળ ઝીબ્રા ક્રોસિંગ છે એટલે આ જે છોકરી છે એ રસ્તો પસાર કરી રહી છે. બરાબર છે? સમજાય છે તમને લોકોને? સરસ. તો હવે તમે લોકો યાદ રાખજો કે લાલ લાઈટ થાય ત્યારે આપણે ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરી શકીએ. પરંતુ જો સિગ્નલમાં લીલી લાઈટ હોય તો આપણે રસ્તો ઓળંગવો જોઈએ નહીં. આ પણ એક જાતનો ટ્રાફિકનો નિયમ છે. આપણે બધાએ એનું પાલન કરવું જોઈએ. તમે પણ કરશો ને? સરસ. ચલો, તો હવે આપણે આની પછીનું જોઈએ કે આની પછીનું શું આવે છે.
આજે તમે ચિત્ર જોઈ રહ્યા છો એ ટ્રાફિક સિગ્નલ છે. શું છે આ? ટ્રાફિક સિગ્નલ છે. તમે લોકો ધ્યાનથી જોજો કે આ ટ્રાફિક સિગ્નલ કેવું હોય છે. એમાં કઈ કઈ લાઈટ હોય છે? તમે લોકો લાઈટ યાદ રાખો કે એમાં કઈ કઈ લાઈટ છે. લાલ, પીળી અને લીલી. આ ટ્રાફિક સિગ્નલમાં 3 લાઈટ છે, લાલ, પીળી અને લીલી. બરાબર છે. રોડ ક્રોસિંગ પાસે ટ્રાફિક સિગ્નલ જોવા મળે છે. આપણે લોકોએ જ્યારે પણ રોડ ક્રોસ કરવાનો હોય ત્યારે એની પાસે આવા ટ્રાફિક સિગ્નલ જોવા મળે છે. અથવા તો 4 ચોક હોય, એટલે કે જે જગ્યાએ 4 રસ્તા ભેગા થતા હોય ત્યાં આગળ આવા ટ્રાફિક સિગ્નલ જોવા મળે છે. બરાબર છે. આ ટ્રાફિક સિગ્નલનો ઉપયોગ વાહનો માટે તો હોય જ છે, પરંતુ સાથે સાથે આ ટ્રાફિક સિગ્નલનો ઉપયોગ રસ્તો ઓળંગવા માટે, એટલે કે રોડ ક્રોસ કરવા માટે પણ આ ટ્રાફિક સિગ્નલનો ઉપયોગ થતો હોય છે. ફરીથી બોલું છું, આ ટ્રાફિક સિગ્નલનો ઉપયોગ વાહનો તો કરે જ છે, પરંતુ સાથે સાથે રસ્તા ઉપર ચાલતા જતા, ઘણા લોકો ચાલતા પણ જતા હોય છે, તો એ લોકો રોડ ક્રોસ કરવા માટે પણ આ ટ્રાફિકના સિગ્નલનો ઉપયોગ કરે છે. અને આ ટ્રાફિક સિગ્નલ છે એ ટ્રાફિકના નિયમ માટે વપરાય છે. બરાબર હોય છે? બરાબર છે. ટ્રાફિકના સિગ્નલમાં 3 રંગો હોય છે. ટ્રાફિકના સિગ્નલમાં 3 રંગો હોય છે, લાલ, પીળું અને લીલું. લાલ, પીળું અને લીલું. જે ટ્રાફિક સિગ્નલ હોય ને એમાં લાલ, પીળી અને લીલી લાઈટ થતી હોય છે. શું થતું હોય છે? લાલ, પીળી અને લીલી લાઈટ થતી હોય છે. અને આ જે 3 લાઈટ છે ને એનો અલગ અલગ મતલબ થાય. શું થાય? ફરીથી બોલું છું, આ લાલ, પીળી અને લીલી લાઈટનો અલગ અલગ મતલબ છે. લાલ લાઈટ એટલે કે થોંભો, એટલે કે ઊભા રહો. પીળી લાઈટ એટલે કે જુઓ. અને લીલી લાઈટ એટલે કે તમે જઈ શકો છો, એટલે કે જાઓ. બરાબર છે? સમજાય છે તમને લોકોને? તો હવે આપણે એક પછી એક બધી લાઈટો વિશે જાણકારી મેળવીએ. બરાબર છે? તો આપણે સૌથી પહેલી લાઈટ વિશે ભણીએ. તો સૌથી પહેલી લાઈટ છે લાલ લાઈટ. કઈ લાઈટ છે? સૌથી પહેલી લાઈટ છે લાલ. દેખાય છે? એનો મતલબ થાય છે થોંભો. શું થાય છે એનો મતલબ? થોંભો. થોંભો એટલે કે ઊભા રહો. ફરીથી બોલું છું, લાલ લાઈટનો મતલબ થાય છે થોંભો, એટલે કે ઊભા રહો. કોઈ પણ જગ્યાએ 4 રસ્તા ભેગા થતા હોય
ત્યાં આગળ આવું સિગ્નલ જોવા મળતું હોય છે અને વાહનો એકબીજા સાથે ભટકાઈ ન જાય એટલે આવા સિગ્નલ હોય છે. બરોબર છે. તમે લોકો યાદ રાખજો કે આ લાલ લાઈટનો મતલબ થાય છે થોભો. સિગ્નલ ઉપર જેવી લાલ લાઈટ થાય એટલે આપણે લોકોએ ઊભા રહી જવાનું. જે લોકોની પાસે વાહન હોય એ બધા જ લોકો લાલ લાઈટ થાય એટલે ઊભા રહી જાય છે. બરોબર છે? સમજાય છે તમને લોકોને? તો હવે આપણે આની પછીનું જોઈએ કે આની પછીનું શું આવે છે. તમે લોકો જુઓ, આ કઈ લાઈટ છે? કલર કેવો છે? તો ભાઈ આ પીળો કલર છે. કેવો કલર છે? પીળો. ટ્રાફિક સિગ્નલમાં સૌથી પહેલી લાઈટ હોય છે લાલ. એની પછીની બીજી લાઈટ છે પીળી. કઈ લાઈટ છે? એની પછીની લાઈટ છે પીળી. અને આ જેવી પીળી લાઈટ થાય એટલે આપણે લોકોએ ટ્રાફિક સિગ્નલની સામે જોવાનું છે. શું કરવાનું છે? પીળી લાઈટ થાય એટલે આપણે લોકોએ ટ્રાફિક સિગ્નલની સામે જોવાનું છે. એટલે આ પીળી લાઈટ સૂચવે છે જુઓ. શું સૂચવે છે? જુઓ. બરાબર છે? સમજાય છે તમને લોકોને? તો હવે આની પછીનું જોઈએ કે આની પછીનું શું આવે છે. તો હવે આપણા ટ્રાફિક સિગ્નલની સૌથી છેલ્લી લાઈટ છે લીલી. આપણા ટ્રાફિક સિગ્નલની સૌથી છેલ્લી લાઈટ છે લીલી. દેખાય છે? તો એ આપણને શું સૂચવે છે ખબર છે? તો અહીંયા આગળ બી નીચે લખ્યું છે. શું લખ્યું છે? જાઓ. એટલે કે આપણને લીલી લાઈટ સૂચવે છે કે તમે જઈ શકો છો. જે વાહનો લાલ લાઈટ થાય એટલે ઊભા રહી જાય છે, પીળી લાઈટ થાય એટલે એ લોકો ટ્રાફિક સિગ્નલની સામે જોવે છે, અને જેવી લીલી લાઈટ થાય એટલે બધા જ લોકો વાહન લઈને જતા રહે છે. બરાબર છે? સમજાણું તમને લોકોને? ટ્રાફિક સિગ્નલની સૌથી પહેલી લાઈટ હતી લાલ, બીજી લાઈટ પીળી અને ત્રીજી લાઈટ છે લીલી. સૌથી પહેલી લાઈટનો મીનિંગ થાય છે થોભો, એટલે કે ઊભા રહો. બીજી લાઈટ પીળી, પીળી લાઈટનો મતલબ થાય છે કે જુઓ. અને ત્રીજી લાઈટ લીલી, તો લીલી લાઈટનો મતલબ થાય છે કે તમે જઈ શકો છો, એટલે કે જાઓ. બરાબર છે? સમજાઈ ગયું છે તમને લોકોને? તો આ આપણે ટ્રાફિક સિગ્નલ વિશે ભણ્યા. શેની વિશે ભણ્યા? ટ્રાફિક સિગ્નલ. તો તમે લોકોએ જોયું ને કે આપણું ટ્રાફિક સિગ્નલ કેવું હોય છે, એમાં કયા કયા કલરની લાઈટ હોય છે.
બરાબર છે? જુઓ, તમે લોકો પણ તમારા મમ્મી પપ્પા સાથે ગાડી ઉપર ફરવા જાઓ ને, તો તમે લોકોએ જોયું હશે કે હવે તો ટ્રાફિક સિગ્નલ નવી પદ્ધતિના આવી ગયા છે. કેવી પદ્ધતિના? નવી પદ્ધતિ. આ જે લાલ લાઈટ હોય ને, એની અંદર આપણને લોકોને સેકન્ડ બતાવે. શું બતાવે? સેકન્ડ. એટલે કે આપણે લોકોએ એટલી સેકન્ડ ઊભા રહેવાનું છે. જેવી એ સેકન્ડ 0 ઉપર આવે એટલે આપણે લોકો જઈ શકીએ છીએ. ફરીથી બોલું છું કે હવે નવી પદ્ધતિના ટ્રાફિક સિગ્નલ આવી ગયા છે. એટલે જે લાલ લાઈટ હોય છે એની અંદર આપણને લોકોને સેકન્ડ બતાય કે આપણે લોકોએ એટલી સેકન્ડ ઊભા રહેવાનું છે. જેવી એ સેકન્ડ 0 પર આવે એટલે આપણે લોકો જઈ શકીએ છીએ. બરાબર છે? સમજાઈ ગયું છે તમને લોકોને? તો આ બધા જ આપણા ટ્રાફિકના નિયમો હતા. આપણે બધાએ બધા જ નિયમોનું પાલન કરવું જોઈએ, જેથી કરીને આપણે લોકો સલામત, સુરક્ષિત રહી શકીએ. બરાબર છે? હજુ એક નિયમ છે કે ભાઈ, ઘણા લોકોને મોટા, અત્યારે તો નાના બાળકોને એવી ટેવ નથી હોતી, પણ ઘણા લોકો મોટા હોય છે એને એવી ટેવ હોય છે કે ચાલુ બસ અથવા ચાલુ ટ્રેને ચડવાની કોશિશ કરે. શું કરે? ચાલુ બસ અથવા ચાલુ ટ્રેનમાં ચડવાની કોશિશ કરે. પણ આપણે લોકોએ ક્યારેય એવું કરવાનું નથી. ઘણા લોકોને એવી ટેવ હોય છે, પણ આપણે એવું નહીં કરવાનું. આપણે એવું કરીએ ને તો એમાં આપણે સુરક્ષિત નથી. ઘણીવાર એવું પણ બની શકે કે રેલગાડી જે હોય છે, એટલે કે ટ્રેન જે હોય છે એ ચાલતી હોય છે. ઘણીવાર એવું બને કે આપણો પગ જે છે એ સલવાઈ જાય, પગ કપાઈ જાય, અથવા આપણે લપસી જઈએ તો આપણો પગ જે હોય છે એ ટ્રેન જે ચાલતી હોય છે અને જે પ્લેટફોર્મ હોય છે એની અંદરથી નીચે જતો રહે તો આપણો પગ કપાઈ જાય છે. એટલે આપણે લોકોએ ક્યારેય તે બસ અથવા ટ્રેનમાં ચાલતી ટ્રેને ચડવાનું નથી. હંમેશા બસ અથવા ટ્રેન ઊભી રહે પછી જ આપણે ચડવાનું. બરાબર? અને હજી એક નિયમ છે કે ઘણા લોકોને એવી ટેવ હોય છે કે વાહનો ફૂલ ફાસ્ટ ચલાવવા. આપણે ક્યારેય વાહનો ઝડપથી ચલાવવા જોઈએ નહીં. ઘણીવાર એમાં એવું થઈ શકે કે કોઈક આપણી અડફેટે આવી જાય, આપણું ધ્યાન ન હોય ને કોઈક આપણી અડફેટે આવી જાય. અથવા ઘણીવાર એવું પણ બને કે તો આપણે લોકોએ હંમેશા વાહન ધીમે ચલાવવા જોઈએ. બરાબર છે? અને આપણે લોકો ચાલતા જતા હોઈએ, આપણે લોકોએ રોડ ક્રોસ કરવો હોય તો આપણે હંમેશા રસ્તાની ડાબી અને જમણી બંને બાજુએ જોવું જોઈએ. ફરીથી બોલું છું, આપણે રોડ ક્રોસ કરતા હોઈએ તો આપણે હંમેશા રસ્તાની ડાબી અને જમણી બાજુએ જોઈને જ રોડ ક્રોસ કરવો જોઈએ. બરાબર છે? સમજાણું તમને લોકોને? તો આ બધા જ ટ્રાફિકના નિયમો છે અને આ બધા નિયમો આપણા લોકોની સલામતી માટે બનાવવામાં આવ્યા છે. એટલે આપણે એનું પાલન કરવું જ જોઈએ.
બરાબર છે? તો હવે આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને